હેલો એન્ડ વેલકમ ટુ ઇલન ગુરુકુળ. લાસ્ટ વિડીયોમાં આપણે www વિશે જોયું હતું, વર્લ્ડ વાઇડ વેબ વિશે જોયું હતું. તો આજે આપણે વેબ સ્ટાન્ડર્ડ્સ વિશે જોવાનું છે કે વોટ આર ધ વેબ સ્ટાન્ડર્ડ, એટલે કે wwwનું જે સ્ટાન્ડર્ડ જે સ્ટ્રક્ચર છે એ જોવાનું છે કે કોઈ બી લેંગ્વેજનું પર્ટિક્યુલર સ્ટ્રક્ચર હોય છે. બ્રાઉઝરને કોઈ બી જે આપણે કોડ કરીએ છીએ એ કોડને જે બ્રાઉઝર સપોર્ટ કરે છે તે બ્રાઉઝરને જે સ્ટ્રક્ચર હોય છે એ સ્ટ્રક્ચર જોવાનું છે. વેબ સ્ટાન્ડર્ડ્સ આર સ્પેસિફિકેશન્સ ઓર બેસ્ટ પ્રેક્ટિસીસ that define different aspects of the world wide web technologies such as coding standard. એટલે કે જે બી આપણે કોડિંગ સ્ટાન્ડર્ડ જે કરીએ છીએ એ જે સ્ટાન્ડર્ડ જે છે એ વર્લ્ડ વાઇડ વેબ જે www જે બ્રાઉઝર જે છે એ ડિફરન્ટ બ્રાઉઝરમાં ડિફરન્ટ ટેકનોલોજીસમાં એ ટેકનોલોજીસ વાઇઝ એ અલગ હોય છે. અલગ ટેકનોલોજીસ વાઇઝ અલગ સ્ટાન્ડર્ડ હોય છે. તેને કહેવાય છે વેબ સ્ટાન્ડર્ડ, કે જે બ્રાઉઝર ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરે છે સ્ટાન્ડર્ડને. ઇન 1994 ટીમ બેનર્સ-લી ફાઉન્ડેડ ધ વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ. એટલે કે 1994માં ટીમ બેનર્સ-લીએ વર્લ્ડ વાઇડ વેબને ફાઉન્ડ કર્યું હતું. ધ W3C મિશન ઇઝ ટુ લીડ ધ વર્લ્ડ વાઇડ વેબ ટુ ઇટ્સ full potential by developing protocols and guidelines that ensure the longer term growth of the web. એટલે કે જે વર્લ્ડ વાઇડ વેબ જેનો જે ગ્રોથ કરવામાં આવે છે, લોંગ ટાઈમ સુધી પ્રોગ્રામિંગને સપોર્ટ કરે છે, જે બ્રાઉઝર આપણું જે છે એ સપોર્ટ કરે છે ડિફરન્ટ ટેકનોલોજીસને, તે ફૂલ્લી એ પર્ટિક્યુલર પ્રોટોકોલ વાઇઝ હોય છે. W3C publish documents that define web technologies. એટલે કે W3C છે એને અમુક ટેકનોલોજીસને પબ્લિશ કર્યું છે, ડોક્યુમેન્ટ્સને પબ્લિશ કર્યા છે. Thus documents follow a process designed to promote concerns, fairness, public accountability and quality. At the end of this process, W3C publish a recommendation which are considered web standard. એટલે કે વેબ સ્ટાન્ડર્ડ જે છે એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા ડિસાઇડ કરવામાં આવેલું હોય છે. મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સ હોય છે, એ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા પર્ટિક્યુલર વેબ સ્ટાન્ડર્ડને ડિસાઇડ કરવામાં આવે છે. તેને કહેવાય છે W3 સ્ટાન્ડર્ડ. વેબ ફોર ઓલ, વેબ ઓન એવરીથિંગ. એટલે કે તમે જે વેબ બ્રાઉઝર જે છે એ દરેક ટેકનોલોજીને સપોર્ટ કરતું હોય છે. વોટ આર ધ વેબ સ્ટાન્ડર્ડ? એટલે ફાઉન્ડેડ ઇન 1998, co-founded by Jeffrey Zeldman, the Web Standard Project WSP fights for standards that reduce the cost and complexity of development while increasing the accessibility and longer-term viability of any site published on the web. એટલે કે 1998માં જેફરી ઝેલ્ડમેન એ ફાઉન્ડ કર્યું હતું વેબ સ્ટાન્ડર્ડને. વેબ સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ WSP એ શું છે કે એનું જે સ્ટાન્ડર્ડ જે છે એને રિડ્યુસ કરવામાં આવ્યું, એનું જે કોસ્ટ જે છે એને ઓછો કરવામાં આવ્યો, અને કોમ્પ્લેક્સિટી જે હતી, ડેવલપમેન્ટ જ્યારે કોઈ બી કરવામાં આવે છે ત્યારે એની જે કોમ્પ્લેક્સિટીને ઓછી કરવામાં આવી હતી. વોટ મેક્સ WSP ડિફરન્ટ? એટલે કે વેબ સ્ટાન્ડર્ડનું ડિફરન્ટ શું છે એમ તો ગ્રાસરૂટ કલેક્શન ટુ પરસ્યુ ધ Netscape, Microsoft and other browser to support the standard. એટલે કે વેબ પેજ સ્ટાન્ડર્ડ જે છે એ નેટસ્કેપ બ્રાઉઝર અથવા માઇક્રોસોફ્ટ એન્ડ અધર બ્રાઉઝરને સપોર્ટ કરે છે. એનું જે સ્ટાન્ડર્ડ જે છે એ દરેક
અલગ અલગ જે બ્રાઉઝર જે છે સપોર્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ નેટસ્કેપ છે, માઇક્રોસોફ્ટ છે. તો આ જે બ્રાઉઝર જે છે વેબ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે. The W3C is the global body for a web standard, but other standards bodies exist such as the European Computer Manufacturers Associations. એટલે કે W3C જે છે ગ્લોબલ બોડી વેબ સ્ટાન્ડર્ડ જે છે એ સપોર્ટ કરે છે, વેબ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે. બટ અધર સ્ટાન્ડર્ડ જે છે, અધર જે સ્ટાન્ડર્ડ બોડીઝ જે છે એ એકમાં એટલે કે યુરોપિયન કમ્પ્યુટર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનને સપોર્ટ કરે છે. વાય વેબ સ્ટાન્ડર્ડ એસ્ટાબ્લિશ્ડ એટલે વેબ સ્ટાન્ડર્ડની જરૂર કેમ પડી? વાય તો વેબ સ્ટાન્ડર્ડ વિથ HTML એટલે કે વેબ સ્ટાન્ડર્ડ એટલે કે જે બ્રાઉઝર જે છે એ આપણું HTMLને સપોર્ટ કરે છે. HTMLનું જે સ્ટ્રક્ચર જે છે એને અન્ડરસ્ટેન્ડ કરે છે. તો started out as a basic language with a small number of tags etc. એટલે કે જે આપણે સ્ટાર્ટેડ આઉટ ઓફ બેઝિક લેંગ્વેજ, આપણે કોઈ બી લેંગ્વેજ શીખીએ એના પહેલાં આપણે HTMLને શીખવાની હોય છે. But as it grows in use it become a more complex imaging and font control. પરંતુ જે ગ્રો યુઝ ઇન બીકમ મોર કોમ્પ્લેક્સ એટલે કે જેમ જેમ એમાં એ જે HTMLનું જે સ્ટ્રક્ચર હતું એમાં ઇમેજિંગ કરવામાં, જે ફોન્ટને કંટ્રોલ કરવામાં કોમ્પ્લેક્સ થતું ગયું થોડું ઘણું. પછી ડેવલપર ડીડ નોટ વરી અબાઉટ સ્ટાન્ડર્ડ એટલે કે ડેવલપરને સ્ટાન્ડર્ડનું કોઈ ચિંતા જ નથી. Instead focused on getting the pages to look work correctly. એટલે કે જે સ્ટ્રક્ચર જે છે પેજનું જે પ્રોપર સ્ટ્રક્ચર તમે કરેક્ટલી કરી શકો છો, વેબસાઇટ ડિઝાઇન પ્રોપરલી કરી શકો છો વેબ સ્ટાન્ડર્ડથી. જે એનું પર્ટિક્યુલર જે સ્ટાન્ડર્ડ જે છે HTMLની મદદથી તમે પ્રોપરલી વેબ પેજની ડિઝાઇન પ્રોપર કરી શકો છો. અર્લી જનરેશન્સ ઓફ બ્રાઉઝર એટલે કે જે પહેલાંની જનરેશનના જે બ્રાઉઝર હતા, ફોર એક્ઝામ્પલ નેટસ્કેપ, નેવિગેટર છે, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર છે ને tolerated non-standard markup and would only partially support a web standard did not incorrectly. એટલે કે જે પહેલાંના જે બ્રાઉઝર હતા, નેટસ્કેપ છે, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, તે જે પહેલાંના જે બ્રાઉઝર હતા એ પાર્શિયલી વેબ સ્ટાન્ડર્ડને સપોર્ટ કરતા હતા, નોટ ફૂલ્લી. એટલે કે થોડા એ વેબ સ્ટાન્ડર્ડનું જે સ્ટ્રક્ચર જે છે, વેબ સ્ટાન્ડર્ડનું જે સ્ટ્રક્ચર જે છે એને પાર્શિયલી સપોર્ટ કરતા હતા, નોટ કરેક્ટલી એટલે કે પાર્શિયલી એટલે થોડુંક સપોર્ટ કરતા હતા. એમ ફોર્સ્ડ ડેવલપર્સ ટુ ઇગ્નોર સ્ટાન્ડર્ડ એઝ વેલ. For example, if a browser did not support a PNG format, then developers would not use them. એટલે કે કોઈ બી બ્રાઉઝર જે છે, પહેલાંના જે બ્રાઉઝર હતા કે નેટસ્કેપ છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, તો એ PNG ઇમેજને સપોર્ટ કરતી નહોતી. તો ડેવલપર પ્રોજેક્ટમાં યુઝ નહોતા કરી શકતા PNG ફોર્મેટને. ઇનકન્સિસ્ટન્સી એક્રોસ ધ બ્રાઉઝર વુડ આઇસોલેટ ન્યૂ ટેકનોલોજી. એટલે કે નવી ટેકનોલોજી જે આવે તો આપણું બ્રાઉઝર ઇનકન્સિસ્ટન્સી આવી જાય, કે બ્રાઉઝરમાં ઇનકન્સિસ્ટન્સી આવી જાય, કે આપણું જે નવી ટેકનોલોજીસ જે છે એને સપોર્ટ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ CSS છે. ઇફ નેટસ્કેપ ફોર ઇગ્નોર CSS રૂલ એપ્લાઇડ ટુ બોડી એલિમેન્ટ. એટલે કે નેટસ્કેપનું જે બ્રાઉઝર હતું એ નેટસ્કેપનું જે બ્રાઉઝર હતું ઇફ નેટસ્કેપ 4 જે હતું એ ઇગ્નોર CSS રૂલ અપ્લાઇડ ટુ બોડી એલિમેન્ટ. એટલે કે બોડી એલિમેન્ટની અંદર તમે જે CSS અપ્લાઇડ કરો છો તો એને ઇગ્નોર કરે છે એ નેટસ્કેપ 4ની અંદર. અને બટ Internet Explorer got it right but added a lots of padding, then developers wouldn't want to risk using it. પરંતુ ઇન્ટરનેટ એક્સપ્લોરરની અંદર શું હતું, ઇટ રાઇટ બટ એડેડ લોટ્સ ઓફ પેડિંગ. એટલે કે એની અંદર વધારે પેડિંગ એડ થતી હતી, એટલે ડેવલપર્સ એનું રિસ્ક લેવા નહોતા માગતા. This attitude bred a culture of best viewed in website coding, a website that offers a browser specific page.
એટલે કે દરેક ડિફરન્ટ બ્રાઉઝરની અંદર ડિફરન્ટ ટેકનોલોજી સપોર્ટ થતી હોય છે. તો જે પહેલાના જે બ્રાઉઝર્સ હતા, નેટસ્કેપ 4 છે કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, તો એ જે બ્રાઉઝર જે છે એ આ નવી જે ટેકનોલોજીસના જે સ્ટ્રક્ચર હોય છે, સ્ટાન્ડર્ડ હોય છે, એને ફોલો નહોતા કરતા. એટલા માટે વેબ સ્ટાન્ડર્ડ જે એસ્ટાબ્લિશ થયું, એ વેબ સ્ટાન્ડર્ડનું એસ્ટાબ્લિશ એટલા માટે થયું કે તમે જે બ્રાઉઝર કોઈ બી બ્રાઉઝરનો યુઝ કરો છો, તે બ્રાઉઝરનું પર્ટિક્યુલર સ્ટ્રક્ચર હોય છે, જેમ કે HTMLનું પર્ટિક્યુલર સ્ટ્રક્ચર હોય છે અને એ સપોર્ટ કરે છે બ્રાઉઝરને. તો HTMLનું જે ટેગ જે હોય છે, જે એના એલિમેન્ટ હોય છે, જે એના એટ્રીબ્યુટ હોય છે, એ વેબ સ્ટાન્ડર્ડ હોય છે. એને પર્ટિક્યુલર કોઈ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા ડિસાઇડ કરવામાં આવ્યા હોય છે. મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા એ ટેગ્સને ડિસાઇડ કરવામાં આવ્યા હોય છે અને ત્યાર પછી જે એસ્ટાબ્લિશ થતા હોય છે. જેમ કે HTMLનું જે સ્ટ્રક્ચર જે છે, HTMLના જે ટેગ જે છે, એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા, મલ્ટિપલ ઓર્ગેનાઇઝેશન્સનું કલેક્શન્સ હોય, એ ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા શું હોય, એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હોય અને ત્યાર પછી જે આપણે યુઝ કરતા હોઈએ છીએ તેને કહેવાય છે વેબ સ્ટાન્ડર્ડ. બેનિફિટ્સ ઓફ યુઝિંગ અ વેબ સ્ટાન્ડર્ડ: રિડ્યુસ માર્કઅપ, લેસ કોડ મીન્સ અ ફાસ્ટર પેજ. એટલે કે રિડ્યુસ્ડ માર્કઅપ, લેસ કોડ મીન્સ અ ફાસ્ટર પેજ. એટલે કે જે વેબ સ્ટાન્ડર્ડનો મેઇન બેનિફિટ શું છે કે તમારે કોડ ઓછો કરવો પડે છે. એટલે કોડ ઓછો કરશો એટલે પેજનું એક્ઝિક્યુશન ફાસ્ટ થઈ જશે, ફાસ્ટ એ લોડ થશે તમારું પેજ. લેસ કોડ, મોર સર્વર કેપેસિટી મીન્સ લેસ મની નીડેડ ફોર સર્વર સ્પેસ એન્ડ બેન્ડવિડ્થ. એટલે કે લેસ કોડ, ઓછો કોડ કરશો એટલે તમારા સર્વર પર એની જે કેપેસિટી જે છે એ ઓછી થઈ જશે. ઓછી સાઇઝની તમારે સર્વરનો યુઝ કરવો પડશે, તો એના માટે ઓછી પૈસા જોશે. અને નીડ ફોર અ સર્વર સ્પેસ એન્ડ બેન્ડવિડ્થ, એટલે કે બહુ વધારે સ્પેસની કે બહુ વધારે મનીની જરૂર પડતી નથી. બેન્ડવિડ્થ એટલે કે વધારે બહુ ઓછા સમયની અંદર તમારું જે પેજ જે છે ઇઝીલી એકદમ ફાસ્ટ રન થઈ જતું હોય છે. એની સર્વર પર કોઈ લોડ રહેતો નથી, કારણ કે કોડ ઓછો હોય છે, એટલા માટે એક્ઝિક્યુશન બી એનું ફાસ્ટ હોય છે. વન સ્ક્રિપ્ટ ટુ સર્વ ઓલ બ્રાઉઝર એન્ડ પ્લેટફોર્મ. એટલે કે કોઈ બી એક સ્ક્રિપ્ટ તમારી જે છે, સ્ક્રિપ્ટ બધા જ બ્રાઉઝર પર સપોર્ટ થાય છે અને ડિફરન્ટ પ્લેટફોર્મ પર પણ સપોર્ટ થાય છે. મેક છે, એન્ડ્રોઈડ છે, iOS છે, બધા પ્લેટફોર્મ પર એ સપોર્ટ કરતી હોય છે. કોઈ બી એક સ્ક્રિપ્ટ બનાવશો તે બધા પ્લેટફોર્મ પર સપોર્ટ થાય છે અને બધા બ્રાઉઝરને પણ સપોર્ટ થાય છે. એટલા માટે આ મેઇન બેનિફિટ છે એનો રિડ્યુસ માર્કઅપ, કે જે કોડ ઓછો કરવો પડે છે અને એનું જે ફાસ્ટર એક્ઝિક્યુશન, જે પેજ લોડ છે એનો જે ટાઈમ હોય છે એકદમ ઓછો હોય છે. Increase the specifications of content and presentations. By using a CSS to control a site's design, updates and redesigns become easier. એટલે કે increase the specifications of content and presentations. હવે તમે જેનું જે પર્ટિક્યુલર સ્ટ્રક્ચરનો જો તમે યુઝ કરો છો, વેબ સ્ટાન્ડર્ડનો યુઝ કરો છો, એને ફોલો કરો છો, તેની અંદર આવે છે CSS. CSS મીન્સ કે તમારી જે વેબ પેજીસ છે અથવા તો વેબસાઇટ્સ છે એને એટ્રેક્ટિવ તમે બનાવી શકો છો, યુઝર ફ્રેન્ડલી બનાવી શકો છો. એના ડિઝાઇનમાં તમે ચેન્જ કરી શકો છો, એના બેકગ્રાઉન્ડ કલરમાં, એના લુકમાં, એના ડિઝાઇનમાં તમે શું કરી શકો છો, ચેન્જ કરી શકો છો યુઝિંગ CSS. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, તો એ છે એને મદદથી તમે ઇઝીલી પ્રેઝન્ટેશન્સ બનાવી શકો છો, ઇઝીલી તમે તમારા કન્ટેન્ટને એડ કરી શકો છો. એમાં કલર છે, બેકગ્રાઉન્ડ કલર છે, ઇમેજીસ છે, તે ઇઝીલી તમે એડ કરી શકો છો. તે ઇઝીલી તમે પ્રેઝન્ટેશન્સ આપી શકો છો. એમાં યુઝર ફ્રેન્ડલી તમે વેબ પેજીસ બનાવી શકો છો, વેબસાઇટ્સ બનાવી શકો છો, એટ્રેક્ટિવ વેબ પેજ બનાવી શકો છો. સાઇટ વાઇડ ચેન્જીસ કેન બી મેડ ઇન્સ્ટન્ટલી થ્રુ ધ અપડેટ ઓફ અ સિંગલ સ્ટાઇલ શીટ. એટલે કે જે સાઇટ વાઇડ ચેન્જ કેન બી મેડ ઇન્સ્ટન્ટલી થ્રુ ધ અપડેટ ઓફ ધ સિંગલ સ્ટાઇલ શીટ. એટલે કે કોઈ બી એક સિંગલ સ્ટાઇલ શીટ હોય છે એમાં જ તમારે ખાલી ચેન્જીસ કરવાના રહી, નહીં કે આખી વેબસાઇટની અંદર કોઈ એક પર્ટિક્યુલર પાર્ટની અંદર CSSની અંદર તમે ચેન્જ કરો તો એ આખા પેજની અંદર ચેન્જ થઈ જાય છે. તો એ જે ડાયનેમિકલી જે તમારી CSSને તમે ચેન્જ કરી શકો છો. તો આ મેઇન બેનિફિટ છે તમારી પ્રેઝન્ટેશન્સ, તમારી જે વેબસાઇટ જે છે
એને તમે એટ્રેક્ટિવ બનાવી શકો છો. ત્યાર પછી છે ઇમ્પ્રુવડ એક્સેસિબિલિટી. વેબ સ્ટાન્ડર્ડ enable us to reach the highest possibility number of browser and devices. એટલે કે વેબ સ્ટાન્ડર્ડને જો તમે ઇનેબલ કરો છો તો એને સ્ટાન્ડર્ડને ફોલો કરો છો તો હાઈએસ્ટ નંબર ઓફ બ્રાઉઝર એન્ડ ડિવાઇસીસ ને સપોર્ટ કરે છે, કે મલ્ટિપલ બ્રાઉઝર્સને ડિવાઇસીસને એ સપોર્ટ કરે છે. Web standard allows the content to be easily read in any browser, smartphone, PDA, etc. A W3C mission is for a web for everything. Web for everything means કે કોઈ બી પ્લેટફોર્મ, કોઈ બી બ્રાઉઝર, કોઈ બી બ્રાઉઝર અથવા કોઈ બી પ્લેટફોર્મ પર એ સપોર્ટ કરી શકે છે. એટલે કે જે બી સ્ટાન્ડર્ડ જે છે, વેબ સ્ટાન્ડર્ડના જે સ્પેસિફિકેશન્સ જે હોય છે, વેબ સ્ટાન્ડર્ડ જે હોય છે દરેક બ્રાઉઝરમાં સેમ હોય છે, સરખા હોય છે, દરેક પ્લેટફોર્મમાં પણ સરખા હોય છે, તે ઇઝીલી સપોર્ટ કરે છે. ઇમ્પોર્ટન્ટલી it caters for a visually impaired user, allows the screen readers to easily interpret the content. એટલે કે તમારા જે કન્ટેન્ટ જે હોય છે એને ઇઝીલી એ ઇન્ટરપ્રિટ કરે છે, કે ઇઝીલી બ્રાઉઝર પર શો થતા હોય છે. વિઝ્યુઅલી તમે ઇઝીલી તમે જોઈ શકો છો એ બ્રાઉઝર પર તમારા કન્ટેન્ટને. તેને કહેવાય છે વેબ સ્ટાન્ડર્ડ. તે જે સ્ટાન્ડર્ડ હોય છે તમે ઇઝીલી એની બ્રાઉઝર પર રીડ કરી શકો છો. કોઈ બી બ્રાઉઝર, તમારા સ્માર્ટફોનના બ્રાઉઝર પર, તમારા વેબસાઇટ પર, તમારા બ્રાઉઝર પર, તમારા પીસી પર, કોઈ બી ડિવાઇસમાં. વેબ સ્ટાન્ડર્ડ વેબ ફોર એવરીથિંગ એટલે કે તમારું જે વેબ જે છે એ એવરીથિંગ મીન્સ કે કોઈ બી બ્રાઉઝર પર સપોર્ટ કરે છે. સો હાઉ ડુ આઈ યુઝ અ વેબ સ્ટાન્ડર્ડ. હવે આપણે વેબ સ્ટાન્ડર્ડને યુઝ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ? તો એની મલ્ટિપલ ટેકનોલોજીસ હોય છે. વેબ સ્ટાન્ડર્ડને આપણે યુઝ કરવા હોય તો એની અલગ અલગ ટેકનોલોજીસ હોય છે, જેમ કે XHTML છે, CSS છે, જાવાસ્ક્રિપ્ટ છે, W3C DOM છે, જાવાસ્ક્રિપ્ટ ઓર ECMAScript. સો હાઉ ડુ આઈ યુઝ અ વેબ સ્ટાન્ડર્ડ. આપણે વેબ સ્ટાન્ડર્ડને યુઝ કરવા હોય તો કઈ રીતે કરી શકીએ છીએ? એક તો એનું સ્ટ્રક્ચર જે છે, સ્ટ્રક્ચર એનું પ્રોપર સ્પેસિફિક સ્ટ્રક્ચર હોય છે. HTMLના ટેગ જે છે સ્પેસિફિક સ્ટ્રક્ચર હોય છે. HTML છે, XHTML છે અને XML જે છે એ HTMLના જે ટેગ હોય છે સ્પેસિફિક, જે ડિસાઇડેડ હોય છે, જે ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા ડિસાઇડેડ હોય છે. HTMLના ટેગ્સ, એનું સ્ટ્રક્ચર, તે સ્ટ્રક્ચર આપણે એ સ્ટ્રક્ચરનો યુઝ કરી શકીએ છીએ. પ્રેઝન્ટેશન્સ એટલે કે આપણે સ્ટ્રક્ચરને યુઝ કરીને આપણે કઈ પ્રેઝન્ટેશન્સ જોઈએ છે, કે આપણે પેજમાં કંઈક એટ્રેક્ટિવ બનાવવું છે, એનું ડિઝાઇન ચેન્જ કરવી છે, લુક ચેન્જ કરવો હોય તો આપણે એને એઝ અ પ્રેઝન્ટેશન્સમાં ચેન્જ કરી શકીએ છીએ. તે યુઝિંગ અ CSS, કે CSSની બી પ્રોપર સિન્ટેક્સ હોય છે, સ્ટ્રક્ચર હોય છે. તે સ્ટ્રક્ચરને આપણે ફોલો કરીને આપણે વેબ સ્ટાન્ડર્ડનો યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે બિહેવિયર. બિહેવિયર મીન્સ કે તમારી વેબસાઇટનું બિહેવિયર. અમુક બિહેવિયર મીન્સ કે આપણે કોઈ બી સાઇડ બાર પર ક્લિક કરે તો જે ટોગલ બાર હાઇડ એન્ડ શો થાય છે, બટન પર ક્લિક કરે તો એ બટન પર ક્લિક કરે તો પોપઅપ ઓપન થાય છે. વેબસાઇટનું બિહેવિયર જે આપણે ચેન્જ કરવું હોય તે બિહેવિયર માટે આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરવો પડે છે. DOM એટલે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. તેના માટે આપણે બિહેવિયરને ચેન્જ કરવા માટે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ એટલે કે DOMના બિહેવિયરને આપણે ચેન્જ કરવા માટે આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરવો પડે છે. તો આપણે આવી રીતે આપણે ડિફરન્ટ ટેકનોલોજીસનો યુઝ કરી શકીએ છીએ. તો આને કહેવાય છે વેબ સ્ટાન્ડર્ડ. એટલે કે દરેક ટેકનોલોજીના ડિફરન્ટ વેબ સ્ટાન્ડર્ડ હોય છે, ડિફરન્ટ રૂલ્સ હોય છે, ડિફરન્ટ સિન્ટેક્સ હોય છે. તો સિન્ટેક્સ જે છે એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા શું કરેલું હોય છે, ડિસાઇડેડ હોય છે. તે ડિસાઇડેડ કરેલી લેંગ્વેજ આપણે એને લેંગ્વેજનો આપણે યુઝ કરવો પડે છે. એમાં આપણે પોતાના રૂલ્સ કે પોતાના કોઈ કોડ એડ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ HTMLનો જે સ્ટ્રક્ચર જે છે, HTMLના જે ટેગ છે ફોર એક્ઝામ્પલ બોડી ટેગ છે, તેમાં આપણે બીજો આપણા નામનો કોઈ એલિમેન્ટ આપણે એડ કરી શકતા નથી. તો એને કહેવાય છે વેબ સ્ટાન્ડર્ડ, કે એનું જે સ્ટ્રક્ચર હોય છે, એનું જે રૂલ્સ હોય છે, એનું જે રૂલ્સ હોય છે ડિસાઇડેડ જ હોય છે. તેમાં આપણે કોઈ બી ચેન્જ કરી શકતા નથી.
XML मीन्स कि एक्सटेન્સિબલ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કે જે એની અંદર રિફોર્મ્યુલેશન્સ ઓફ HTML4 ઇન XML એટલે કે રિફોર્મ્યુલેશન્સ ઓફ HTML4 ઇન XML એટલે કે જે HTML4 નું જે છે એને રિફોર્મ્યુલેશન્સ કરવામાં આવ્યું અને ત્યાર પછી એને XML નામ આપવામાં આવ્યું. The same but has a stricter rules to want is a valid markup એટલે કે જે બંને સેમ જ છે પણ આમાં અમુક રૂલ્સને અપ્લાય કરવામાં આવ્યા છે માર્કઅપમાં. ફોર એક્ઝામ્પલ, ઓલ ટેગ્સ એન્ડ એટ્રીબ્યુટ મસ્ટ બી ઇન લોઅર કેસ એટલે કે જો બી તમે એટ્રીબ્યુટ અથવા તો એલિમેન્ટ તમે HTML ટેગમાં બનાવો છો તે બધા એલિમેન્ટ અને એટ્રીબ્યુટ એકદમ લોઅર કેસમાં હોવા જોઈએ. Attribute must be enclosed with a double quote. Attribute must be enclosed with a double quote એટલે કે તમારા જે એટ્રીબ્યુટ હોય છે એ ડબલ કોટની અંદર જ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇમેજ ટેગ છે તો ઇમેજ SRC ઇઝ ઇક્વલ ટુ ઇમેજ જે છે એ તમારો એલિમેન્ટ થયો, SRC એ શું થયું? એટ્રીબ્યુટ થયો. તો એટ્રીબ્યુટની જે વેલ્યુ હોય છે એ કમ્પલસરી ડબલ કોટની અંદર હોવી જોઈએ. ઓલ ટેગ મસ્ટ ઇવેન્ચ્યુઅલી ક્લોઝ એટલે કે કોઈ બી તમે ટેગનો યુઝ કરો છો તો એને કમ્પલસરી ક્લોઝ કરવાનો રહેશે, ઓવર ટેગ કરવાનો રહેશે. તે અમુક રૂલ્સ છે XHTML ની અંદર હોય છે. XHTML ક્વિક એક્ઝામ્પલ, એનું જે એક્ઝામ્પલ છે ક્રિએટિંગ અ લિસ્ટ ઓફ વેબ ટેકનોલોજીસ ઓન વેબસાઇટ એટલે કે આપણે જે બી વેબસાઇટની અંદર આપણે કોઈ બી લિસ્ટને શો કરાવવું હોય તેના માટે આપણે attempt 1 ફોર એક્ઝામ્પલ HTML છે તો BR ટેગ આવશે. નીચેની લાઈનમાં આપણે શો કરાવવું છે એટલા માટે CSS પછી BR ટેગ, જાવાસ્ક્રિપ્ટ પછી BR ટેગ, PHP પછી BR ટેગ. તો BR ટેગ જે છે લાઈનને બ્રેક કરવા માટે યુઝ થાય છે અને એ ટેગને BR ટેગને પણ તમે ક્લોઝ કરવાનું કમ્પલસરી રહેશે. એને કહેવાય છે કોઈ બી ટેગનો યુઝ કરો છો ને કમ્પલસરી તમારે ઓવર કરવો પડે છે. તો આ છે કરેક્ટ અટેમ્પ્ટ. ક્વિક એક્ઝામ્પલ, ક્રિએટિંગ અ લિસ્ટ ઓફ વેબ ટેકનોલોજી ઓન વેબસાઇટ તો એના માટે આપણે શેનો યુઝ, આપણે કોઈ બી લિસ્ટ બતાવવું હોય બ્રાઉઝરની અંદર તો એના માટે UL ટેગનો યુઝ કર્યો છે કે UL એટલે ULની અંદર LI ટેગ. આ HTML ના ટેગ્સ બધા છે તો આ જે ટેગ્સ હોય છે UL ટેગ એની અંદર LI ટેગ હોય છે. તે LI ટેગની અંદર HTML છે, CSS છે, પછી પાછું LI ની અંદર જાવાસ્ક્રિપ્ટ છે, LI ની અંદર PHP છે અને ત્યાર પછી જે UL ટેગ ઓવર થાય છે. એટલે કે મેઇન ટેગ જે છે એની અંદર મેઇન ટેગ UL ટેગ છે, એની અંદર મલ્ટિપલ LI છે. LI મીન્સ કે લિસ્ટ ઓફ આઇટમ એટલે કે તમારું લિસ્ટની આઇટમ કેટલી છે તો કે HTML છે, CSS છે. તો HTML પછી ઓવર LI કરવામાં આવ્યું છે. દરેક ટેગને સ્ટાર્ટ બી કર્યા છે ને એન્ડ બી કર્યા છે. યુઝ completely a valid markup that will wrap text correctly and allows for independent CSS formatting એટલે કે આ જે કમ્પ્લીટલી જે આ સ્ટ્રક્ચર જે છે તમારે કમ્પ્લીટલી ફોલો કરવું પડે છે. એના સ્ટાન્ડર્ડ, એના જે રૂલ્સ હોય છે એને તમારે ફોલો કરવા પડે છે. એને જે ટેગ્સ હોય છે એને કમ્પલસરી ક્લોઝ કરવા પડે છે અને એમાં તમે CSSનું ફોર્મેટિંગ પણ અપ્લાય કરી શકો છો. CSS Cascading Style Sheet allowed presentation to be separated from a structure એટલે કે CSS ની જે તમે HTML ના ફોર્મના સાથે સેપરેટ કરી શકો છો. CSS ની ફાઇલ પણ તમે અલગ હોય અને HTML ની ફાઇલને પણ તમે અલગ રાખી શકો છો. તો બંને ફાઇલ CSS ના કોડને અને HTML ના કોડને સિંગલ ફાઇલમાં પણ તમે રાખી શકો છો. CSS નો યુઝ આપણે શેના માટે કરીએ છીએ કે આપણી વેબસાઇટને એટ્રેક્ટિવ બનાવવા માટે, આપણે કોઈ બી કલર ચેન્જ કરવા માટે, ફોન્ટ કલર ચેન્જ કરવા માટે, બેકગ્રાઉન્ડ ઇમેજને સેટ કરવા માટે અથવા તો કોઈ બી વેબસાઇટને આપણે એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે CSS નો યુઝ કરીએ છીએ. change layout without touching a markup. Quick and easy to redesign and quicker progressing time એટલે કે ઇઝીલી તમે તમારા વેબ પેજને તમે ફરીથી ડિઝાઇન કરી શકો છો. ક્વિકર પ્રોસેસિંગ ટાઈમ એકદમ એનું પ્રોસેસિંગ જે ટાઈમ છે એકદમ ઓછો હોય છે એટલે ઓછા ટાઈમની અંદર તમારું પેજ લોડ થઈને તમને એકદમ ફટાફટ એટલે જલ્દી તમને આઉટપુટ શો કરી દે છે. તો એના માટે CSS નો યુઝ તમે કરી શકો છો. નેક્સ્ટ છે જાવાસ્ક્રિપ્ટ. enables you to create a sophisticated
behaviors and effects that work across multiple platform. એટલે કે જાવાસ્ક્રિપ્ટ જે છે એ દરેક પ્લેટફોર્મની અંદર સપોર્ટ થાય છે. જાવાસ્ક્રિપ્ટનો યુઝ આપણે ડોમ જે છે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલના બિહેવિયર્સને આપણે ચેન્જ કરવા માટે આપણે જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીએ છીએ. તે ડિફરન્ટ પ્લેટફોર્મ પર સપોર્ટ કરે છે, તેને કહેવાય છે જાવાસ્ક્રિપ્ટ. ત્યાર પછી આવે છે ડાઉન સાઇડ ટુ વેબ સ્ટાન્ડર્ડ, એટલે કે બેકવર્ડ કમ્પેટિબિલિટી ઇસ્યુ. એટલે કે જે વેબ સ્ટાન્ડર્ડ જે છે એની ડાઉન સાઇડ જે બેકવર્ડ કમ્પેટિબિલિટી ઇસ્યુ જે છે પર્સનલ ડેવલપમેન્ટ પ્રેક્ટિસ ટુ મેક સ્ક્રિપ્ટ બેકવર્ડ કમ્પેટિબિલિટી એઝ એક્સપ્લેન્ડ ઓલ્ડ બ્રાઉઝર વર્ઝન ડીડન્ટ સપ્લાય સ્ટાન્ડર્ડ. એટલે કે ઓલ્ડ બ્રાઉઝર્સ જે હતા એ વેબ સ્ટાન્ડર્ડ્સને ફોલો નહોતા કરતા, એટલે કે એના જે સ્ટાન્ડર્ડ્સ હતા એને સપોર્ટ નહોતા કરતા. જ્યારે અપ્લાઇંગ વેબ સ્ટાન્ડર્ડ કુડ એલિમિનેટેડ યુઝર સ્ટીલ યુઝિંગ ઓલ્ડર વર્ઝન ડાયમિનિશિંગ નંબર. એટલે કે જે અપ્લાઇંગ વેબ સ્ટાન્ડર્ડ કુડ એલિમિનેટેડ યુઝર સ્ટીલ યુઝિંગ ઓલ્ડર વર્ઝન. એટલે કે જે ઓલ્ડર વર્ઝનના જે બ્રાઉઝર્સ હતા એની અંદર તમારે કોઈ બી વેબ સ્ટાન્ડર્ડને તમે યુઝ નહોતા કરી શકતા. મોર ડિફિકલ્ટ ટુ ચેન્જ ફ્રોમ ધ ઓલ્ડ વે ઓફ કોડિંગ ટુ સ્ટ્રિક્ટર રૂલ્સ ઓફ વેબ ડેવલપમેન્ટ. તમારે જો વેબ ડેવલપમેન્ટ કરવા માટે કરવું હોય તો ઓલ્ડ બ્રાઉઝરનો યુઝ બહુ રિસ્કી હતું. ઓલ્ડ બ્રાઉઝરનો યુઝ નહોતા કરી શકતા. ત્યાં એમાં તમારે ઓલ્ડ વેનું જે સ્ટાન્ડર્ડ હતું એને યુઝ કરવા પડતા હતા. વેઝ ફોરવર્ડ ટ્રાન્ઝિશનલ ફોરવર્ડ કમ્પેટિબિલિટી મિક્સ ઓફ ટ્રાન્ઝિશનલ અને સ્ટાન્ડર્ડ બેઝ ટેકનિક્સ. એના બેનિફિટ્સ છે રિલેશનલ બેકવર્ડ કમ્પેટિબિલિટી પ્લસ ફોરવર્ડ કમ્પેટિબિલિટી. ડાઉન સાઇડ્સ છે ઇન્સ્ટન્સ ઓફ સ્ટ્રક્ચર અને પ્રેઝન્ટેશન્સ વે સ્ટીલ બી ટુગેધર. સ્ટ્રિક્ટ ફોરવર્ડ કમ્પેટિબિલિટીના જે બેનિફિટ્સ જે છે નો વર્ઝનિંગ એન્ડ સિમ્પ્લિસિટી એન્ડ લોજિક માર્કઅપ એન્ડ ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર faster and easy, less expensive, productions and maintenance, forward compatibility forever. અને ડાઉન સાઇડ જે છે site likely to look pain in older version. Some techniques ways to achieve with HTML but CSS are more complicated. Not all browsers can yet handle DOM based behavior. દરેક બ્રાઉઝરની અંદર ડોમ બેઝડ બિહેવિયર એ સપોર્ટ કરતું નહોતું. એમ છે ડાઉન સાઇડ સ્ટ્રિક્ટ ફોરવર્ડ કમ્પેટિબિલિટીની. અને ટ્રાન્ઝિશનલ ફોરવર્ડ કમ્પેટિબિલિટીનું જે ડાઉન સાઇડ જે છે એ પ્રેઝન્ટેશન મે બી ટુગેધર. એટલે કે ઇન્સ્ટન્સ ઓફ સ્ટ્રક્ચર એન્ડ પ્રેઝન્ટેશન્સ મે બી સ્ટીલ ટુગેધર. બંને એક સાથે નહોતા કરી શકતા. તો આજે આપણે વેબ સ્ટાન્ડર્ડ જોયું. વેબ સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર કે જે પર્ટિક્યુલર સ્ટ્રક્ચર આપણને ડિસાઇડેડ હોય છે, જે સ્ટ્રક્ચર ઓલરેડી અવેલેબલ હોય છે, HTML છે, જાવાસ્ક્રિપ્ટ છે, CSS હોય છે, તો એને આપણે આપણી વેબસાઇટની અંદર યુઝ કરીએ છીએ. તો એનું જે સ્ટ્રક્ચર હોય છે એને આપણે કમ્પલસરી યુઝ કરવા પડે છે. તેને કહેવાય છે વેબ સ્ટાન્ડર્ડ. તો આજે આપણે વેબ સ્ટાન્ડર્ડ વિશે જોયું. થેન્ક યુ.